યસ, સ્વપ્નાબેન. સોરી. યસ. Yeah. આત્મવંદન બધા જ ધ્યાની માસ્ટર્સને હું સ્વપ્ના આપનું સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સ ગુજરાતીમાં સહર્ષ સ્વાગત કરું છું. આજે આપણે 16મા દિવસમાં પદાર્પણ કર્યું છે અને આપણને આજે જ્ઞાન પીરસવા માટે કશ્યપભાઈ દેસાઈ આવી રહ્યા છે. એ અમદાવાદના છે. એમની સર્વિસમાંથી નિવૃત્ત થયા બાદ એમને ગુજરાત યુનિવર્સિટીમાંથી યોગા અને આયુર્વેદ થેરેપિસ્ટનું 1 વર્ષનું કોર્સ પૂરું કર્યું છે. ત્યારબાદ સોમનાથ યુનિવર્સિટીમાંથી એમને સોમનાથ યુનિવર્સિટીમાંથી એમને સંસ્કૃત ટીચિંગના કોર્સ પૂર્ણ કર્યા છે. જ્યારે આપણે નિવૃત્ત થઈ જઈએ તો આપણે વિચાર કરીએ છીએ કે ચાલો હવે આ મારું ટાઈમ છે, પણ કશ્યપભાઈએ નવયુવાન તરીકે આ બંને યોગા એન્ડ સંસ્કૃતમાં જ્ઞાન મેળવી એ જ્ઞાનને બીજાને આપવા માટે તત્પર છે. એ સેવાભાવી છે અને એ સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સના પાયોનિયર્સ છે. જે બેચમાં એમને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સનું જ્ઞાન મેળવ્યું છે એ ડોક્ટર GK સરે પોતે શીખાડ્યું હતું. તો એ આપણા સિનિયર માસ્ટર છે. જેમ કે એ યોગાના લેક્ચર્સ પણ લેતા હોય છે અને ફ્રીમાં યોગા ક્લાસીસ ચલાવે છે. એમનું રોજનું છે કે 6 થી 7 વાગ્યા સુધી યોગાના ક્લાસીસ ફ્રીમાં ચલાવે છે. ત્યારબાદ સંસ્કૃતમાં બચ્ચાઓને, સોસાયટીઓના બચ્ચાઓને પણ એમને શીખાડવામાં હેલ્પ કરે છે, સંસ્કૃત શીખાડવામાં હેલ્પ કરે છે અને એ બહુ જ સેવાભાવી વૃત્તિના છે. એમને કોરોના કાળમાં અપોલો હોસ્પિટલમાં 32 દિવસ રહીને આપણા કોરોના પર માત કરીને બતાવી દીધું છે. તે એમનું એમ કહેવું છે કે મારું મેડિટેશન અને મને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટે જ મને હેલ્પ કર્યું છે. મને આ નવું જન્મ મળ્યું છે અને એ જ કાળમાં એમને આ મણકાની થોડી તકલીફ થઈ ગઈ હતી, જેના લીધે એમને એક મેટલની પ્લેટ એમના મણકાની ગાદીના હિસાબે એમને મેટલ પ્લેટ મૂકવામાં આવી છે. તેના લીધે એમને 6 મહિના સુધી ઘોડીનો ઉપયોગ કરવો પડ્યો, પણ એમને હિંમત નથી હારી. ઘોડી લઈને પણ આજે ચાલતા, હરતા ફરતા થઈ ગયા છે અને બધાની સેવામાં તત્પર છે. આવા જ કશ્યપભાઈને હું આપણા આ મંચ પર આમંત્રિત કરું છું, વેલકમ કરું છું. એન્ડ ઓવર ટુ યુ કશ્યપભાઈ. પ્લીઝ આપણું આ મંચને આપ આવીને સંભાળી લેજો. આપણને આજે નમસ્કાર. સ્પિરિચ્યુઅલ ઓકે. થેન્ક યુ નમસ્કાર. કશ્યપભાઈ. ઓકે. આત્મવંદન બધાને જ. આજનું સેશન છે, આપણે 12 સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સને જોઈ ગયા છીએ. એનું પુનરાવર્તન થાય છે. પહેલી ટેબ્લેટ્સ જે આપણે જોઈ તે વ્યક્તિગત ધ્યાન. તો આજે વ્યક્તિગત ધ્યાન ઉપર આપણે પાછું થોડું રિવિઝન અને થોડું નવું એવી રીતનું જાણીશું. ધ્યાન કરવું વ્યક્તિગત સરળ છે. એને માટે સુખાસનમાં બેસીને અથવા તો ખુરશી પર બેસીને આરામદાયક રીતે બેસીને આ ધ્યાન કરી શકાય છે. હાથ પગને ક્રોસ કરવાના, આંખને સહજતાથી બંધ કરવાની, કારણ કે આંખ દ્વારા 80% એનર્જી બહાર જાય છે.
હાથ અને પગ દ્વારા બાકીની 10-10%. એટલે જ્યારે આપણે હાથને ક્રોસ કરીએ છીએ અને સાથે સાથે પગને ક્રોસ કરીએ છીએ એટલે 20% એનર્જી બચે છે અને બાકીની 80% આંખો બંધ કરવાથી એનર્જી બચી જાય છે. પીપીટી દેખાય છે? હા, દેખાય છે. થેન્ક યુ. અને સરળ શ્વાસ સ્વાભાવિક રીતે જે આવે છે તેને નિહાળવાનો છે, તેને જોવાનો પ્રયત્ન કરવાનો છે, એને સજાગતાપૂર્વક મહેસૂસ કરવાનો છે. આ કરતા કરતા ઊંડા શ્વાસ લેવાના નથી કે એકદમ ધીરા પણ નથી લેવાના. તમારો જે નોર્મલ શ્વાસ છે, જે ચાલી રહ્યો છે, એમાં કોઈ પ્રયત્ન નથી કરવાનો. અનાયાસે માત્ર જે શ્વાસ જાય છે અને બહાર નીકળે છે એને જોતા રહેવાનું છે. કોઈ પણ પ્રકારના મંત્રનો જાપ કરવાનો નથી, તેમજ ત્રાટક પણ નથી કરવાનું, કોન્સન્ટ્રેશન પણ નથી કરવાનું, એકાગ્રતા પણ વધારવાની નથી. એટલે સહજતાથી આપણે શ્વાસને જોવાનો છે. આ જે શ્વાસની ગતિ શ્વાસની છે એમાં કોઈ પરિવર્તન લાવવાનું નથી. મનમાં વિચાર આવે તો પાછો શ્વાસને જોવાનો ચાલુ કરવો, ઓબ્ઝર્વ કરવો સાક્ષી રૂપે. આનાપાનસતિ ધ્યાન આને કહેવાય છે. આનાનો અર્થ થાય છે આવતો શ્વાસ અને અપાનનો શ્વાસ થાય છે જતો શ્વાસ. અને સતિ એટલે સાથે રહેવું. આનાપાનસતિ એટલે આવતા અને જતા શ્વાસની સાથે રહેવું, સાક્ષી રૂપ થવું. આને આનાપાનસતિ ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાન કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકાય. મુસાફરી દરમિયાન પણ ધ્યાન કરી શકાય. અંતરાલનો સમય મળે, રિસેસમાં હોય ઓફિસમાં ત્યારે રિસેસમાં, ઘરે પણ કામ કરતા હોય તો ફ્રી સમય મળે ત્યારે 10 મિનિટ 15 મિનિટ ધ્યાન કરી શકાય છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાની ઉંમરને પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. એટલે કે મારી કોઈ પણ વ્યક્તિની ઉંમર 40 વર્ષની છે તો એને 40 વર્ષ ધ્યાન કરવાનું, અને એ વ્યક્તિની ઉંમર જો 70 વર્ષની હોય તો 70 મિનિટ રોજ એમણે ધ્યાન કરવું જ જોઈએ, અને નિયમિત રોજ કરવું જોઈએ. આ ધ્યાન માટેનો એક સરળ અને સાદો નિયમ છે. હવે કોઈ રોગ હોય દાખલા તરીકે, તો રોગને મટાડવા માટે વધારે સમય ધ્યાન કરવું પડે છે. ઘણીવાર દીર્ઘકાલીન જૂનો હઠીલો રોગ હોય, ઘણા બેડ રિડન એટલે કે ખાટલામાં જ હોય, ક્રોનિક રોગ થયો હોય, તો એવા વ્યક્તિએ રોજ 4 થી 6 કલાક સુધી ધ્યાન રેગ્યુલર કરવું જોઈએ. હવે સમયને તમને એમ થશે કે 4 થી 6 કલાક માંદો માણસ બેસીને કેવી રીતે કરે ધ્યાન? તો જરૂરી નથી કે બેસવું, તમે સૂઈને પણ કરી શકો છો, પરંતુ તમારી કમર જે છે, સ્પાઇન છે, સીધી રહેવી જોઈએ બસ. અને બીજું છે કે 6 કલાક સળંગ ધ્યાન કરવાની જરૂર નથી. 1.5 કલાક સવારે કરી શકો છો, 1.5 કલાક બપોરે કરી શકો છો, 1.5 કલાક સાંજે કરો, અને 1.5 કલાક સૂતા પહેલા રાત્રે કરીને સૂવો, તો 6 કલાકનું ધ્યાન આરામથી થઈ જાય છે. ઘણીવાર સમયને અભાવે ધ્યાન ન કરો એ ન ચાલે. થોડો થોડો સમય પણ ફુરસદનો તો મળે જ છે આપણને, તો ત્યારે પણ આપણે ધ્યાન કરી શકીએ છીએ. હવે આપણે જો વિચાર કરીશું તો એક તનની સ્વસ્થતા છે, એટલે કે ફિઝિકલ ફિટનેસ, શરીર આપણું, જેને યોગની ભાષામાં અન્નમય કોષ કહે છે. 5 પ્રકારના શરીર છે. બીજું છે પ્રાણમય, પ્રાણ ઉર્જા, પ્રાણમય કોષ. ત્રીજું છે મનની શાંતિ, એટલે કે માનસિક, તો એને કહેવાય છે ઇમોશનલ, ઇંગ્લિશમાં મનોમય કોષ. ચોથો છે બુદ્ધિનો વિકાસ અને ઇન્ટેલેક્ચ્યુઅલ આપણે કહી શકીએ, એને આપણે વિજ્ઞાનમય કોષ કહીએ છીએ. અને છેલ્લો અને 5મો આત્માનો આનંદ, આ છે આનંદમય કોષ.
આ પાંચે કોષ એટલે કે પાંચે શરીર સ્વસ્થ તંદુરસ્ત થાય અને માણસ બ્રહ્માનંદ પ્રાપ્ત કરી શકે એટલા માટે રેગ્યુલર ધ્યાન કરવું જરૂરી છે. ભણતા છોકરાઓ, નોકરિયાત લોકો, પ્રોફેશનલ, ધંધાવાળા, ગૃહિણીઓ વગેરે બધા માટે ધ્યાન જરૂરી છે. આનાથી અભ્યાસમાં એકાગ્રતા આવે છે, સંકલ્પ શક્તિમાં વધારો થાય છે, કાર્યમાં કુશળતા આવે છે. એટલે કે ગીતામાં કહ્યું છે તેમ ભગવાને યોગ કર્મસુ કૌશલમ પ્રાપ્ત થાય છે. કર્મમાં કુશળતા એટલે યોગ, આવું ભગવાને કીધું હતું. તો આ કોઈ પણ કર્મ કહીએ તો તે કુશળતાથી થાય, એમાં કૌશલ્ય આવે, એટલા માટે પણ ધ્યાન જરૂરી છે. સંબંધોમાં સુધાર થાય છે ધ્યાનથી. કેમ? તો કે ધ્યાન કરવાથી કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની આપણામાં ક્ષમતા ઊભી થાય છે અને આ ક્ષમતાને લીધે સંબંધો સુધરે છે. ભૌતિકતા માટે, પૈસા માટે, આધ્યાત્મિકતા માટે, માનસિક શાંતિ માટે, આ બધા વિકાસ માટે ધ્યાનની ખૂબ જ જરૂર છે. હવે આ ધ્યાન દ્વારા વૈશ્વિક શક્તિ એટલે કે પ્રાણ શક્તિ આપણા શરીરમાં વહેવા લાગે છે. પ્રાણ શક્તિનો વધારો થાય છે, જેને ઇંગ્લિશમાં કોસ્મિક એનર્જી કહેવામાં આવે છે. હવે આપણું જે ફિઝિકલ શરીર છે ને, એટલે કે ભૌતિક શરીર, એ શ્વાસ ગ્રહણ કરે છે અને શ્વાસને બહાર કાઢે છે. આપણી અંદર એક બીજું શરીર જે છે તે સૂક્ષ્મ શરીર છે. જે આ સૂક્ષ્મ શરીર છે ને, એ પણ શ્વાસની ક્રિયા કરે છે, પણ એ શું કરે છે? પ્રાણને ગ્રહણ કરે છે, પ્રાણ શક્તિ. ધ્યાનથી આ પ્રાણ શક્તિ વધે છે, તેથી સૂક્ષ્મ શરીર મજબૂત થાય છે, સ્વસ્થ થાય છે અને કોઈ પણ રોગ જે થતો હોય છે પહેલા સૂક્ષ્મ શરીરમાં થાય છે. આપણે જે 5 શરીર જોયા, એ ભૌતિક શરીર સિવાયના શરીરમાં રોગો થાય અને પછીથી એ રોગ વધે અંદર, પછીથી ભૌતિક શરીરમાં બહાર દેખાય છે. એટલે આપણને ખબર પડે કે આપણે માંદા પડ્યા, પરંતુ એની શરૂઆત થોડા દિવસો પહેલા અંદર સૂક્ષ્મ શરીરમાં થઈ ચૂકી હોય છે. તેથી ધ્યાનથી પ્રાણ શક્તિ વધે એ ખૂબ જરૂરી છે. અને આ પ્રાણ શક્તિ જો વધે તો જે રોગ હોય તે નાશ પામે. રોગ પહેલા અંદરના શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં થાય છે, આપણે જોયું. સમયાંતરે ભૌતિક શરીરમાં એ દેખાય ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. તેથી સમયસર જાગીએ અને ધ્યાન કરીએ તો રોગ થાય જ નહીં એવી પરિસ્થિતિ આપણે પેદા કરવાની છે. પરંતુ માની લો કે રોગ થયો હોય તો તે પણ નિયમિત લાંબા સમય માટે 6 મહિના અને વર્ષ સુધી ધ્યાન કરીએ તો એમાં રાહત અનુભવવામાં મળે છે. માંદગીમાં સૂતા સૂતા પણ ધ્યાન થઈ શકે. ધ્યાનથી વિચારો આપણા શાંત થઈ જાય છે. શરૂઆતમાં વિચારો આવશે જ, કારણ કે આપણી વૃત્તિઓ આપણને હેરાન કરે છે. વૃત્તિઓ આપણને હેરાન કરે છે. એટલે પતંજલિ મુનિ એ કહ્યું છે ને યોગ સૂત્રમાં, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે જોડાવું. શાની સાથે જોડાવાનું? આપણા શ્વાસ સાથે જોડાવાનું છે. અને ચિત્ત વૃત્તિનો નિરોધ કરવા માટે તો જે ચિત્ત છે ની અંદર જે કંઈ પણ વિચારો પડ્યા છે, એમાંથી જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, સારી નરસી, આ બધી વૃત્તિનો આપણે નિરોધ કરવાનો છે. એ વૃત્તિઓને ડામી નથી દેવાની. જોજો હા, અહીંયા નિરોધ શબ્દ અવરોધ શબ્દ નથી વાપર્યો. જરૂર પડે ત્યારે કાઢવાની, પરંતુ એનો નિરોધ કરવાથી એ આપણને હેરાન કરતું નથી. એટલે યોગનો અર્થ જ જોડાવું. આપણે લગ્ન થાય છે છોકરા છોકરીઓના, ત્યારે મા બાપ બ્રાહ્મણને બતાવે છે કે જુઓ ને ભાઈ, અમારા છોકરા છોકરીઓનો યોગ છે કે નહીં લગ્નનો, સાથે જીવવાનો. એટલે કે બે જોડાઈ શકે છે કે નહીં.
એટલે જોડાવું એટલે યોગ. તો શ્વાસ સાથે જોડાવું, આ પરબ્રહ્મનું પ્રતીક, પ્રાણ સાથે જોડાવું. આ જોડાવાથી ચિત્તની વૃત્તિઓ હર પડે જે જાગી રહી છે અને આપણને હેરાન કરે છે એ શાંત થાય છે, એટલે કે એનો નિરોધ થાય છે. આ વૃત્તિઓ આ જન્મની હોય એ તો બરાબર, પણ આગળના અનેક જન્મો આપણે લીધા છે, તે બધા જ જન્મોની વૃત્તિઓ આપણા ચિત્તમાં પડેલી છે, પાછી લઈને આવેલા છે આપણે. એ ક્યારે બહાર નીકળે અને ક્યારે હેરાન કરે ખબર પડતી નથી. એટલા માટે ઘણીવાર આપણને અનુભવ થાય છે કે આ વિચાર મને ક્યાંથી આવ્યો, કોઈ દાડો કર્યો નહીં આ જિંદગીની અંદર તો, પણ અનેકો જન્મોથી આપણી વૃત્તિઓ જમા થયેલી છે આપણા સંસ્કાર રૂપે. તો આ જન્મની આપણા જન્મ થયેલી ધ્યાન કરીએ ત્યારે આ વૃત્તિઓ શરૂઆતમાં બહાર આવવા લાગશે, વિચારોના રૂપમાં આવશે, પણ આ વિચારોના આપણે દ્રષ્ટા બની રહેવાનું છે, શ્વાસને ઓબ્ઝર્વ કરતા રહેવાનું છે. વિચારો આવે અને જાય માત્ર સાક્ષી રૂપે જોવાનું. ઘણીવાર આપણી ઘરે વિચારો આવે અને જાય, માત્ર સાક્ષી રૂપે જો જોશું ને તો વિચારો એની મેળે જતા રહે છે. ઘણીવાર એવું થાય છે કે આપણી ઘરે કોઈ અણગમતો માણસ આવીને બેસે રોજ, તો આપણને ગમતું નથી, તો આપણે શું કરીએ? એને તિરસ્કાર કરીએ, એને ગેટ આઉટ કરીએ, તો એ આપણો દુશ્મન બનશે. સાધારણ ઓળખાણ તો છે જ આપણી, પણ આપણને બહુ ગમતો નથી એ માણસ રોજ આવે તે, તો આપણે એને તિરસ્કાર કરીએ, ગેટ આઉટ કરીએ કે તમારે આવવાનું નહીં, તો એ આપણો દુશ્મન બનશે, આપણી નિંદા કરશે, આપણું બગાડશે. બરાબર છે? અને જો એને ચા પાશું, બેસાડશું, માન આપશું, તો એ રોજ આવશે. આવું વિચારોનું પણ છે. જો તમે એને વિચારો આવે અને એ વિચારોના પ્રવાહમાં તણાઈ જાઓ, પાછા શ્વાસ પર આવી જાઓ, તો એ વિચાર ઘર કરી દેશે અને એનો તિરસ્કાર કરશો, ચાલવા માંડ, તો કદાપી જશે નહીં, તમને વધારે હેરાન કરશે. કારણ કે આ મંકી માઇન્ડ છે ને, એને તમે એમ કહો કે ચાલો બેસી જાઓ, વાંદરાનો વિચાર નથી કરવાનો, તો વાંદરાનો વિચાર પહેલા આવશે. એટલા માટે એની સાથે ન લડતા, તિરસ્કાર પણ નહીં, આવકાર પણ નહીં, તટસ્થતાથી જોવાનું. એ એની મેળે ધીરે ધીરે ઓછા થતા જશે અને વિલીન થશે. એટલે તમારા સંસ્કારો જે છે એમાંથી તમે બહાર આવી શકશો. માત્ર સાક્ષી ભાવે જોવું, ઘણી વખત એટલે કે તટસ્થતાથી જોવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. હવે એના તરફ બિલકુલ ધ્યાન ના આપતા, આ જ રીતે વિચારો રોકવાના નથી, તેમજ ધિક્કારવાના પણ નથી, પ્રેમ પણ કરવાનો નથી. ઘણા લોકો કહે છે આપણને કે સારા વિચારો તો કરવા જોઈએ હંમેશા માણસો. સારા કે ખરાબ વિચારો વિચારો છે, વૃત્તિઓ જે ઊભી થાય છે એનાથી આપણે મુક્તિ તો જોઈતી જ હોય છે. ખરાબ વિચારને દૂર કરો તેમ સારા વિચારને પણ નિરોધ કરવો પડે. દાખલા તરીકે આપણે ઘરમાં બેઠા છીએ, ધરતીકંપ આવે છે, તો આપણે શું કરવું પડે? આપણા પૈસા, દાગીના એ બધું લેવા જઈએ અને ઘર પડી જાય તો આપણે મરી જઈએ. તો જીવ બચાવવા માટે બધું છોડીને આપણે નીચે ઘર છોડીને જતા રહેવું પડે. આ જ રીતે સારા વિચારો કે ભાઈ મારા ઘરની અંદર ભગવાનની મૂર્તિ છે, હું સેવા કરું છું આટલા દિવસોથી, તો એ મૂર્તિને લઈ લઉં. પછી પુસ્તકો છે, સારા વિચારો છે, શું આને લઈ લઉં, તો પણ તમે મૃત્યુને ભેટશો. એટલે તાત્કાલિક તમારે ઘર છોડીને બહાર જ જતું રહેવું પડે. આમાંની કોઈ પણ વસ્તુ તમે કરવા જશો તો તમે ફસાઈ જશો. એ જ રીતે વિચારો સારા હોય કે ખરાબ હોય, જ્યારે ધ્યાન કરવા બેસો ત્યારે આ વૃત્તિનો નિરોધ થવો જોઈએ. માત્ર ને માત્ર શ્વાસ ઉપર ધ્યાન, અને તો જ જન્માંતરની વૃત્તિઓમાંથી મુક્તિ મળશે. શ્વાસ પર ધ્યાન આપવાથી આ વૃત્તિઓ જેમ જેમ પ્રેક્ટિસ તમારી વધતી જશે ને તેમ તેમ શાંત થતી જશે. શરૂઆતમાં આવશે, બધી વૃત્તિઓ જાગશે, તમને એમ થશે કે આ વિદ્રોહ કરે છે, પણ તમે ગભરાશો નહીં, ચાલુ રાખજો.
દિવસ એવો આવશે કે મન શૂન્ય થઈ જશે, વૃત્તિઓ ઊભી જ ન થાય, પ્રાણ શક્તિ જે છે કોસ્મિક એનર્જી આ વધતી જશે, અને કોસ્મિક એનર્જી આપણને રાત્રે ઊંઘી જઈએ ને ત્યારે પણ મળે છે. પરંતુ ઊંઘમાં જે મળે છે એ પૂરતી નથી, કારણ કે 6 કલાક કે 8 કલાક આપણે ઊંઘીએ એમાં સાઉન્ડ સ્લીપ તમને માત્ર 2 કલાક આવે છે, વધારે નથી આવતી. એટલે એમાં જે કંઈક પણ તમને કોસ્મિક એનર્જી મળે એ આખા દિવસ દરમિયાન બીજે દિવસે ચાલે એટલી હોતી નથી. દાખલા તરીકે ઘરમાં પાણી ભરવાનું હોય તો ડોલથી ભરો તો ના ભરાય પૂરેપૂરું, એટલે મોટર મૂકીને ટાંકી ભરવી પડે તો બીજે દિવસે આખો દિવસ પાણી ચાલે. એવી જ રીતે આ કોસ્મિક એનર્જી ધ્યાન દ્વારા જો તમે વધારશો, 1 કલાકની ઊંઘ 3 કલાકની ઊંઘ બરાબર 1 કલાકનું ધ્યાન થાય છે. એટલે વિચાર કરો કે તમે જો આ રીતે જો ધ્યાન કરશો તો કેટલી બધી તમારાની અંદર પેલી શક્તિ વધશે. હવે તમને પ્રશ્ન થશે કે ખરેખર ધ્યાન દ્વારા પ્રત્યેક સ્તરે પ્રગતિ થાય છે, રોગો દૂર થાય જ છે, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી જ શકાય છે? હા, યોગેશ્વર કાં તો યોગેશ્વર કૃષ્ણ અને યોગેશ્વર શિવજી થઈ શકાય છે? તો મારે એટલું જ કહેવાનું છે કે પેલા ટીવીમાં જાહેરાત આવે છે ને, મેલડી ખાઓ और खुद जान जाओ, એવી રીતે ધ્યાન કરો અને જાતે અનુભવો, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમને અનુભવ થશે એટલે તમને જ લાગશે કે આ ધ્યાન કરવા જેવું છે. ધ્યાન દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મન તૈયાર થાય, અને તો સ્વાધ્યાય સારી રીતે કરી શકો, પુસ્તકોનું વાંચન સારી રીતે થાય, સ્વનો અભ્યાસ થાય. આપણે શું કરીએ છીએ? પરનો અભ્યાસ થાય, બીજાનો, આપણો જાતનો. સ્વનું નિરીક્ષણ કરતા જ નથી. તો સ્વનું નિરીક્ષણ કરવાનું આપણને ધ્યાન આવે છે. હવે આજ પતંજલિ કે જેને યોગના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે, એને એક સૂત્ર બહુ સુંદર આપ્યું છે કે આ કેવી રીતે કરવાનું ધ્યાન. તો કે સતુ દીર્ઘકાળ નૈરંતર્યમ સત્કાર્ય સેવિતો દ્રઢભૂમિ. અર્થાત દીર્ઘકાળ સુધી નિરંતર, એક દિવસ પણ પાડવાનો નહીં, સતભાવ સાથે, સત્કાર્ય સેવિતો કીધું છે એટલે સતના ભાવ સાથે ધ્યાનનો અભ્યાસ થવો જોઈએ, તો જ એનું પરિણામ તમને મળશે. ભાવ સાથે, સત્કાર્યના ભાવ સાથે. અને એટલા માટે જ કહેવાયું છે ને કે દેવો પણ પ્રસન્ન ક્યારે થાય? ભાવેન વિદ્યતે દેવાહ. ભાવથી દેવો પ્રસન્ન થાય, ભાવ જોઈએ બધાને. હવે પતંજલિએ જે યોગ સૂત્ર લખ્યા, 194 સૂત્ર છે. હવે હું તો યોગનો ટીચર છું, સવારે આસન પણ કરાવું છું, પણ સાચું કહું છું, નોર્મલ હેલ્થ માટે કરો, પણ ધ્યાન તો અવશ્ય એનાથી વધારે કરવું જોઈએ. કારણ કે 194 સૂત્રની અંદર એક પણ શ્લોક ધ્યાન આસનનો નથી કીધો. એક જ જગ્યાએ એક શ્લોકમાં કીધું છે સ્થિર સુખમ આસનમ. સ્થિર અને સુખની સ્થિતિ એને આસન કહેવાય. એટલે ધ્યાનમાં જે આપણે સુખાસનમાં બેસીએ છીએ ને એને આસન કહેવાય, જેમાં તમે સુખમાં છો અને સ્થિરતામાં છો. શરીર સ્થિર, સાથે સાથે ધીરે ધીરે મન સ્થિર, અને પછી શ્વાસને જોતા રહો એટલે ધ્યાન થાય. બરાબર છે? એટલે પતંજલિએ ખાસ તો આ બધું આપ્યું છે ધારણા, ધ્યાન અને સમાધિ માટે. હવે તમારું ધ્યાન 1-2 સેકન્ડ શ્વાસ ઉપર ટકી રહે, આ ધારણા છે. આપણી શ્વાસ ઉપર આપણે ધારણા કરવાની છે. બરાબર છે? હવે જો આ 5 થી 10 સેકન્ડ ટકે તો એને ધ્યાન કહેવાય. અને આ જ ધ્યાન 15 સેકન્ડથી વધારે વિચાર શૂન્ય સ્થિતિમાં રહે તો એ સમાધિ છે. અને આ 15 સેકન્ડની બી જો સમાધિ લાગે ને મિત્રો, તો તે જન્માંતરના દુઃખોને દૂર કરનારી હોય છે. એટલો બ્રહ્માનંદ તમને પ્રાપ્ત થાય. એટલા માટે જ
તમને નથી લાગતું કે ધ્યાન રેગ્યુલર કરવું જોઈએ? હવે બીજા આગાડીના ફાયદા જોઈએ. 72,000 નાડી છે આપણા શરીરની અંદર, એ શુદ્ધ થાય છે. નાડી મંડળની શુદ્ધિ. સૂર્ય અને ચંદ્ર, ઈડા અને પિંગળા મેન છે. એ બેલેન્સ થાય અને શ્વાસ તમારો સુષુમ્નામાં ચાલતો થાય ધ્યાન દ્વારા. ભગવાને આપણને 2 નર્વસ સિસ્ટમ આપી છે, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. તમને ખબર છે આ 2 શા માટે આપી છે? એક જમાને જંગલમાં રહેતા હતા આપણે, વાઘ સિંહો પણ હતા, તો વાઘનો સિંહનો ડર રહે કે લોકો મારી ખાય તો. ખુલ્લામાં રહેતા હતા, તીર કામઠા રાખવા પડતા હતા, સતત જાગૃત રહેવું પડતું હતું. તો સિંહ પછાડી પડે તો ભાગવું પડે. તો આ ભગવાની શક્તિ તે વખતે ક્યાંથી આવે? તો સિસ્ટમેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય અને તમારો શ્વાસ પણ વધે અને ગ્લુકોઝ રિલીઝ થાય અને તમારામાં શક્તિ આવે ને તમે ઝડપથી દોડવા લાગો છો. પણ કન્ટિન્યુઅસ આ રહે તો શું થાય? હાંફ ચડે અને માંદા પડો, હૃદય બંધ પણ થઈ જાય. એટલા માટે ભગવાને આ ડર જતો રહે પછી પાછા ઓરિજિનલ સ્થિતિમાં આવવા માટે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પણ આપણને આપી છે, જે તમને પાછા શાંત કરી દે છે. બીપી નીચું આવી જાય. બરાબર છે? હવે આજના જમાનાની વાત કરીએ તો હવે તો વાઘ ને સિંહનો ડર તો છે નહીં, પણ પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક સોસાયટીમાં વાઘ જેવા અને વાઘણ જેવા માણસો તો છે જ. આપણે ભયમુક્ત નથી થયા. કોઈને કઈનો ભય લાગે, છોકરાને બાપનો ભય લાગે કે ભાઈ લેસન ના કર્યું હોય તો ટીચરનો ભય લાગે, તો તમારું શ્વાસ તો ચડી જ જવાનો છે. તમે અસ્તવ્યસ્ત તો થવાના જ છે, ક્રોધિત થવાના છે, લોભમાં આવવાના છે, બીજા ઉપર ગુસ્સે થવાના છે, કાં તો બીજાના ગુસ્સાના ભોગ બનવાના જ છે. તો એવે સોરી મને કન્ટિન્યુ સ્ટ્રેસ રહેતું હોય. આજે નોકરીઓમાં પણ સ્ટ્રેસ રહે, હવે તો ગૃહિણીઓને ઘરકામમાં પણ સ્ટ્રેસ રહે છે. બોલો, ખબર નહીં કેમ. હંમેશા ફ્લાઇટ અને ફાઇટ મોડમાં જ હોય આ લોકો બધા, 24 કલાક. અને આવી રીતે 24 કલાક જો તમે રહો તો શું થાય? મસલ્સ બધા ટાઈટ થઈ જાય, અને મસલ્સ ટાઈટ થાય તો શું થાય? વાના રોગો વધે, કમર દુખે, પગ દુખે, ઘૂંટણનો દુખાવો થાય, શું છાતીમાં દુખે, માથું દુખે, અધાશીથીનો દુખાવો થાય. આ બધા દુખાવા તમને આ મસલ્સ ટાઈટ થઈ જાય એને લીધે થાય છે. તો મસલ્સને પણ રિલેક્સ કરવા માટે ધ્યાન ખૂબ આવશ્યક છે, કારણ કે ધ્યાનથી પેરાસિસ્ટમેટિક નર્વસ સિસ્ટમ ચાલુ થાય છે, જે તમને શાંત. એટલે જે કંઈ પણ ઇમ્બેલેન્સ થયું છે, તમારા મસલ્સની મેમરી અને સેલ્સની મેમરી જે જતી રહે છે કાં તો બદલાય છે, એ પાછી ઓરિજિનલી બેલેન્સ થાય છે આ ધ્યાન કરવાથી. મસલ સહેજ રીતે રિલેક્સ થઈ જાય. સો અને આ થવું જરૂરી છે. તમારા સેલ છે ને, આપણા શરીરની અંદર અબજો સેલ્સ આવેલા છે. આ અબજો સેલ્સ પાસે મેમરી છે, પોતાનો ઈગો છે બધા સેલને. અસંખ્ય જીવો આપણા શરીરની અંદર જીવે છે અને એ બધા દ્વારા આપણે જીવીએ છીએ. તો આ પ્રત્યેક સેલ્સની જે મેમરી છે ને, એ અબજો સેલ્સ પોતાનો ઈગો સાથે રાખીને સ્વતંત્ર જીવન જીવે છે, સાથે સાથે ભેગા થઈને આપણા શરીર માટે પણ જીવે છે, હળી મળીને. સૂત્રે મણિગણા ઈવ, એક માળામાં પરાવેલા સૂત્રોની જેમ એકબીજા સાથે પરોવાઈને રહીને આપણા શરીરને ચલાવે છે. ત્યાં સુધીને આપણે સ્વસ્થ રહીએ. પણ એક પણ સેલ, દાખલા તરીકે પગના ઘૂંટણના સેલ્સ નક્કી કરે કે આપણે હવે આ શરીર માટે જીવવાનું જિંદગીભર. આ શરીર પણ પોતાના ભાઈનો વિચાર કરતો નથી, બાજુવાળા સાથે કાયમ ઝઘડે છે, ઈર્ષા કરે છે, ગુસ્સો કરે છે. તો આપણે પણ કેમ ના કરીએ? એટલે આપણે જે કરીએ છીએ દિવસ દરમિયાન વિચારો, એની અસર આપણા સેલ્સની મેમરી પર પણ થાય અને સેલ્સ બગડે અને એ નક્કી કરે કે આપણે જ મોટા થવું છે. એટલે પગનો આ સોજો આવવા માંડે, પગના સેલ્સ મોટા થતા જાય અને પરિણામે
આપણે પગમાંથી એ સેલ્સને કાપીને બહાર કાઢવા પડે. કારણ કે એ જે ટ્યુમર થાય એને રખાય નહીં તો આપણો શરીર આખું ને આખું ખલાસ થઈ જાય. તેથી આ સેલ્સ મેમરી જે છે ને એ પ્રાણ શક્તિ યોગ્ય પ્રમાણમાં મળે ને તો એ જળવાઈ રહે છે. હવે તમને એમ થશે કે આ સેલ્સ મેમરી આ તાળાપોળના ગપ્પા સાહેબ તમે ક્યાંથી મારો છો? પણ સાચી વાત કહું, આખું આપણું મેડિકલ સાયન્સ છે ને આના ઉપર ઊભું છે. નાનપણમાં આપણે શીતળાની રસી લીધેલી, બરાબર છે? એ શું હતું? નાના નાના જમ્સ આપણા શરીરમાં નાખેલા એકદમ માઇલ્ડ અવસ્થામાં, કે જેથી કરીને આપણા સેલ એની સામે લડતા શીખી જાય. હવે આ શીખી ગયા સેલ એટલે ભવિષ્યમાં જ્યારે પણ આ શીતળાના રોગ હુમલો કરે ત્યારે આ સેલને ખબર છે કે આમની પાસે કેવી રીતે રહેવું. હવે આ સેલ અઠવાડિયું 15 દિવસમાં તો મરી જાય છે અને નવા સેલ્સ ઉત્પન્ન થાય છે. તો આ સેલ શું કરે છે ખબર છે? બાપ દીકરાને પ્રોપર્ટી આપતો જાય તેમાં સેલ પણ બીજા નવા સેલ આવે ને એને મેમરી આપતો જાય છે. એટલે મેમરી સચવાઈ રહે છે, બરાબર છે? એટલે મેમરીને લીધે એ સેલ્સ જ્યારે પણ રોગનો હુમલો થાય ત્યારે એની સાથે લડી લે છે. એટલા માટે કહેવાયું છે કે આપણે અહમ બ્રહ્માસ્મિ, બીજાનામાં પણ ભગવાન, મારામાં પણ ભગવાન, એકબીજા સાથે હળી મળીને રહો. અને એટલા માટે જ ઇંગ્લિશમાં પણ કહેવાયું છે કે વી આર ઇન્ટરરિલેટેડ, ઇન્ટરડિપેન્ડન્ટ એન્ડ ઇન્ટરકનેક્ટેડ વિથ ઈચ અધર. આખું બ્રહ્માંડ અખંડ છે. આપણે રિલેટેડ છે એકબીજા સાથે કનેક્ટ છીએ, બરાબર? યુક્રેન અને રશિયાનું યુદ્ધ થાય તો એની અસર ભારત પર બી થાય. ભારતનું શેર બજાર પણ ગગડે. એટલે આપણે એમ કહીએ કે વિશ્વમાં ગમે તે થાય ન ચાલે, સોસાયટીમાં ગમે તે થાય ના ચાલે, મારું ઘર અને હું સાચું ન ચાલે. તો એટલે સૂત્રે મણિગણા ઈવની જેમ અખંડ બ્રહ્માંડની અંદર સહયોગ આપીને આપણે રહેવાનું છે. હવે ધ્યાનથી આત્માનું જ્ઞાન થાય છે. આ બીજો ફાયદો. અહમ બ્રહ્માસ્મિનો ભાવ આવે, શિવજી ધ્યાનમાં જ હોય છે, ત્રીજું નેત્ર ખુલે છે. જીવ અને શિવ વચ્ચે જે પડદો છે તે ખસે છે. આપણું મન પાવરફુલ, પ્રોગ્રેસિવ અને સેન્સિટિવ થાય છે. પ્રત્યેક માણસ આજે મન માગે છે. મનમાં ના ભવ મને પણ કીધું ગીતામાં, મને મના. હા, હવે હું શું કહેવા માંગુ છું કે ધ્યાનના આટલા ફાયદા આપણે જોયા છે અને લગભગ આપણે સમય પણ થવા આવ્યો છે. તો આટલા ફાયદા જોયા પછી હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું અને હજુ ઘણું બાકી છે. તો હું રિક્વેસ્ટ કરીશ કે હવે પછીનું પાછું પહેલું આવે ત્યારે મને જ આપજો, જેથી કરીને આ આખું રિવિઝન ફટાફટ કરીને અગાડીનું જે બાકી રહ્યું છે એ હું લઈ જઈશ. કારણ કે મારે તો ફોરેનના ફિલોસોફર ગુરજેફને પણ અહીંયા તમારી સમક્ષ મૂકવો છે. બોડી માઇન્ડની પણ વાત કરવી છે, હાર્ટ કેન હીલની પણ વાત કરવી છે. ખ્યાલ આવે છે? એટલે આપણે પછી જઈશું. આટલા ધ્યાનના ફાયદા યાદ રાખો, બાકીના હવે પછી. કારણ કે રાતોરાત બધું લઈએ ને તો પચે નહીં. સને પંથા સને કંથા સને પર્વતે મસ્તકે, ધીરે ધીરે બધું મેળવા. ઓકે, તો મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. નમસ્તે. થેન્ક યુ કશ્યપભાઈ. બહુ સુંદર રીતે તમે અમને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ ઇન્ડિવિજ્યુઅલ મેડિટેશનનું બહુ સરસ રીતે સમજાવ્યું છે. તને મને બહુ જ ગમી ગયું. મેડિટેશન કર લો ઓર ખુદ જાન જાઓ. આઈ લાઇક્ડ ઇટ very much. It was melody what you said, but I am saying it is meditation કર લો ઓર ખુદ જાન જાઓ. બહુ સરસ રીતે તમે સમજાવ્યું છે અને એક એક સેલની મેમરી બધી જે છે તે કેવી રીતે કાર્યરત છે, કેવા આપણા બધા સેલ્સ એકબીજા સાથે મળી હળીને કાર્યરત કરતા છે, ઓર્ગન્સને વ્યવસ્થિત રાખતા છે. તો તમે બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. તો તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રશ્ન હોય તો 1-2 મિનિટ કરી શકે છે. શું બોલો? કોઈને પ્રશ્ન હોય તો. હા, યસ. આપણે મેડિટેશન પછી લઈએ. પ્રશ્ન મેડિટેશન પછી લઈએ. મેડિટેશન પૂર્ણ કરીએ. ઓકે. Yes, over to Shilpaben. No. Yes, over to Shilpaben. આજે હું કરાવું છું. Over to Sandhyaben. Yes, please.
થેન્ક યુ સો મચ. ખૂબ સુંદર કશ્યપભાઈએ આજે આપણી જે આધ્યાત્મિક ગોળી પેલી ધ્યાનના બાબતમાં આપણને બતાડ્યું. તો થિયોરી તો આપણે જાણી લીધું માસ્ટર્સ. ચાલો એને પ્રેક્ટિકલ રૂપમાં જોઈએ કે ધ્યાન કેવી રીતે કરાય છે. તો સહુ એક સુખદ સુખાસનમાં બેસી જઈએ. જે જમીન પર બેસી શકે તે જમીન પર પલાઠી વાળીને બેસી જાય. જે ન બેસી શકે તે સોફામાં ઓર ખુરશીમાં ઓર પલંગો પર ક્યાંય પણ એકદમ શરીરને ઢીલું કરીને આરામદાયક સ્થિતિમાં બેસે. માસ્ટર્સ, આપણે આના પહેલા 12 ટેબ્લેટ કરી ચૂક્યા છીએ ટોટલ. તો આપણને પિરામિડનું પણ મહત્વ ખબર પડી ગયું છે. તો જેની પાસે બી પિરામિડ હોય તે પિરામિડ કેપ પહેરી શકે છે. તો ચાલો બંને હાથોની આંગળીઓમાં આંગળી ફસાવી એને પોતાના ખોરામાં મૂકીએ. બંને પગને ક્રોસ કરી અને બહુ જ ધીમેથી એકદમ કોમલતાની સાથે પોતાની આંખોને બંધ કરે. શરીરને બિલકુલ ઢીલું છોડી દઈએ. એકદમ રિલેક્સ કરી દઈએ. એક લાંબો અને ઊંડો શ્વાસ પોતાના નાભી સુધી લઈએ અને ધીરે ધીરે શ્વાસને બહાર કાઢી એકદમ રિલેક્સ થઈ જાય. એકદમ રિલેક્સ. પોતાના પગના અંગૂઠા ના તરફ પોતાને મનને લઈ જાય અને મહેસૂસ કરો કે તમારો પગનો પૂરો પંજો પંજાથી આગળ ઘૂંટણ સુધી તમારા બંને પગ એકદમ રિલેક્સ થઈ ચૂક્યા છે. એને બિલકુલ ઢીલું છોડતા જાઓ. ઘૂંટણથી આગળ થાઈ જોઈન્ટ સુધી મહેસૂસ કરો એકદમ રિલેક્સ. તમારા બંને પગ એકદમ શિથિલ થઈ ચૂક્યા છે. હવે આગળ તમારા પાછળ પીઠનો ભાગ હિપ્સથી લઈને આપણું જે ટેલબોન હોય છે, જ્યાં મૂલાધાર ચક્ર હોય છે, જેને આપણે લોઅર બેક પણ કહીએ, રિલેક્સ કરતા જાઓ. હજી ઉપર મિડલ બેક, હજી થોડા ઉપર અપર બેક. આમ પૂરી કરોડરજ્જુને એકદમ શિથિલ કરી દો. તેવી જ રીતે તમારા શરીરનો અગ્રભાગ થાઈ જોઈન્ટથી લઈ પૂરો જનેન્દ્રિયોનો ભાગ એકદમ રિલેક્સ કરી દો. લોઅર એબ્ડોમન એટલે કે પેઢુનો ભાગ શિથિલ એકદમ
એકદમ રિલેક્સ. પેઢુથી ઉપર નાભી સુધી, જ્યાં આપણા પૂરા ઓર્ગન્સ જેમ કે લીવર, કિડની, પેનક્રિયાસ, સ્પ્લીન, બંને ઇન્ટેસ્ટાઇન મહેસૂસ કરો, એકદમ રિલેક્સ થઈ ગયું છે. હજી ઉપર આપણી છાતી સુધી, આપણા હૃદય સુધી પહોંચો અને મહેસૂસ કરો હૃદયમાં ખૂબ જ શાંતિ છે. પ્રસન્ન છો. કંધા સુધી એકદમ રિલેક્સ થઈ જાઓ. હવે બંને હાથની આંગળીઓથી હાથોને બિલકુલ ઢીલા છોડતા છોડતા બંને ખભા સુધી મહેસૂસ કરો. તમારા બંને હાથ એકદમ શિથિલ થઈ ચૂક્યા છે અને હવે તમારા ગરદનથી, એટલે કે આપણી જે ડોક, જે વિશુદ્ધિ ચક્ર છે, ત્યાંથી ઢીલા શરીરને ઢીલું છોડતા છોડતા ચહેરામાં આવો. પૂરો ચહેરા, જેમ કે મોઢું, નાક, કાન, આંખો, માથું એકદમ રિલેક્સ કરી દો અને પાછળ ગરદનથી લઈ ઉપર પૂરું માથું સુધી તમારું પૂરું શરીર દોસ્તો એકદમ ઢીલું પડી ચૂક્યું છે. પૂરી તરહ રિલેક્સ થઈ ગયું છે અને તમારું મન એકદમ શાંત. કોઈ જ સોચ નહીં, કોઈ જ વિચાર નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ જાપ નહીં. ફક્ત અને ફક્ત તમારી અંદર આવતી શ્વાસ એને મહેસૂસ કરો કે તે કેટલી અંદર લાંબી જાય છે કે ટૂંકી છે, એને જુઓ અને મહેસૂસ કરો કેવી રીતે શ્વાસ બહાર જાય છે. તો આ આવતી અને જતી શ્વાસની સાથે પૂરી તરહ જોડાઈ જાઓ. એક સુંદર મધુર સંગીત સાથે તમારા અંદર ગહેરાઈમાં ઉતરતા જાઓ.
દોસ્તો, આપણે સહુ જાણીએ છીએ કે આ જીવનમાં સૌથી પહેલું કામ જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે સર્વપ્રથમ આપણે શ્વાસ લઈએ છીએ અને જીવનનો સૌથી અંતિમ કામ જ્યારે આપણી મૃત્યુ થાય છે ત્યારે પણ શ્વાસને છોડવાનો સૌથી અંતિમ કામ છે. પણ આ ભૌતિક સ્તરમાં જ્યારે આપણે આ જે શ્વાસ છે તે આપણને વાયુ રૂપમાં લાગે છે, પણ જ્યારે આ વાયુમાં આપણે આપણી જાગૃતતા, આપણી સજગતા જોડી દઈએ છીએ ત્યારે તે પ્રાણ શક્તિનો રૂપ લઈ લે છે. એ પ્રાણ શક્તિ જે આપણને આપણે પરબ્રહ્મની ઉર્જા સાથે જોડે છે. અને આપણા અંદર શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ શ્વાસ આપણી સાચી મિત્ર છે દોસ્તો, જે જન્મથી લઈને મૃત્યુ સુધી નિરંતર આપણી સાથે હોય છે. તો ભૂલી જાઓ ભૂતકાળને, જે વીતી ગયું તે પાછું નથી આવવાનું, અને જે ભવિષ્ય છે તે આપણને નથી ખબર. તો આપણી પાસે આ વર્તમાનનો સમય છે, જેથી આપણે આપણા ભવિષ્યને સુધારી શકીએ છીએ. તો દોસ્તો, આજે આપણું વર્તમાન જે સમય છે ખૂબ જ બહુમૂલ્ય છે. એના એક એક ક્ષણનો ઉપયોગ કરો. એક એક શ્વાસને અંદર આવતા અને બહાર જતા મહેસૂસ કરો. પૂરી તરહ જોડાઈ જાઓ એની સાથે.
દરેક શ્વાસ સાથે આપણે એક નઈ ઉમંગ, નવો ઉત્સાહ અને નવો વિશ્વાસ આપણી અંદર જાય છે. અને તેવી જ રીતે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે હર પરેશાની, બધી થકાન આપણી બહાર જાય છે અને આપણને એકદમ શાંતિનો અનુભવ થાય. દોસ્તો, આ ધ્યાનને આપણી જે ઘોડી હતી એને આપણે ધ્યાનમાં પ્રેક્ટિકલ કરીએ અને ઘણા પ્રોસેસ કરીએ છીએ. તો ચાલો આજે આપણે ધ્યાનમાં બધાથી માફી પણ માંગશું. કેટલા જન્મો પછી આપણે આ માનવ દેહ આપણને પ્રાપ્ત થયો છે. ન જાણે કેટલા વર્ષો વીતી ગયા અને જાણ્યા અજાણ્યામાં પહેલા જન્મથી લઈને આજ સુધી આપણે કઈ એવા કર્મ કર્યા હશે કે જેથી કેટલીય આત્માઓને દુઃખ પહોંચ્યું હશે, એને દર્દ થયું હશે. તો આજે ધ્યાનમાં એ બધી આત્માઓને આપણે માફી માંગીએ. આપ સર્વે પણ મનમાં બોલી શકો છો અને એમને કહો કે મને માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો.
બધાને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ કહો. એમ જ દોસ્તો, કેટલી એવી આત્મા હશે જેનાથી મને દુઃખ પહોંચ્યું હશે, તો એ સહુ આત્માઓને આજે હું આ પલમાં એમને બધાને ક્ષમા કરું છું, ક્ષમા કરું છું, ક્ષમા કરું છું. બધાને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ કહો. એવી જ રીતે કેટલી એવી આત્માઓ હશે જેને કોઈ પણ જન્મમાં કોઈ પણ રીતે મારી મદદ કરી હશે, તો આજે આ પલમાં આ વર્તમાન ક્ષણમાં હું એ બધી આત્માઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, એમને થેન્ક યુ કહું છું. તો પેલો દોસ્તો, કેરબો સામર્થ્યમાં છો. હા, કેમ કે એ એટલો નાનો છે. કેરબો અહીં નથી, નજરમાં લેતા રીતે, કેમ કે એટલો નાનો નથી કે તો દોસ્તો, આ ક્ષમા માંગવી બહુ જ સહેલું છે, કેમ કે આપણે જન્મો જન્મોના આપણે જો કાર્મિક બંધનો લઈને આ જન્મમાં આવ્યા છીએ, તો બધાને માફ કરીએ, બધાને ખૂબ પ્રેમ કરીએ, બધાના પ્રતિ, ચાહે પેડ પૌધા હોય, જીવજંતુ હોય, આડોશી પાડોશી, નાના મોટા, બધાના માટે ખૂબ પ્રેમ કરીએ અને દયા અને કરુણાનો ભાવ રાખીએ. અત્યારે માફું કરું. લાસ્ટ 1 મિનિટ. આપણે પિતામહ પત્રીજીને કોટી કોટી વંદન કરતે એમને ધન્યવાદ આપીએ. મહાઅવતાર બાબાજીને નમન કરીને એમને ધન્યવાદ આપીએ. આ યુનિવર્સને ધન્યવાદ આપીએ. પૂરા બ્રહ્માંડને, આ બ્રહ્માંડના પાંચો તત્વોને એને ધન્યવાદ દઈએ. આપણી આ ધરતી માં છે એને ધન્યવાદ દઈએ. જે જગા આપણે બેઠા છીએ એ સ્થળને ધન્યવાદ દઈએ. પોતાના શરીરને, શરીરના એક એક અંગને ધન્યવાદ દઈએ. અને આ સામૂહિક ધ્યાનમાં જેટલા લોકો બેઠા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ. લાસ્ટ 30 સેકન્ડ. ધીરે ધીરે પોતાની આંગળીઓને અલગ કરી અને પોતાના ચહેરા ઉપર, બંધ આંખોના ઉપર રાખો. 5, 4, 3, 2, 1 અને 0. દોસ્તો, પોતાનો સમય લઈ એક સુંદર સી મુસ્કાનની સાથે પોતાના હાથને હટાવો અને ખૂબ સરસ સ્માઇલ સાથે પોતાને શાબાશી દો, પોતાને થેન્ક યુ કહો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ દોસ્તો. આજના આ ધ્યાન માટે મને આટલો સુંદર આ મંચ મળ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.
થેન્ક યુ સંધ્યાબેન, બહુ જ સરસ એન્ડ ડીપ મેડિટેશન હતું. અને જેવી રીતે આપણને કશ્યપભાઈએ સમજાવ્યું હતું, બધા બોડીઝ સાથે તમે મેડિટેશન કરાવ્યું, તે બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. થેન્ક યુ. અચ્છા, હવે કોઈ માસ્ટરને કંઈ પણ પ્રશ્ન હશે અને કંઈ પણ એક્સપિરિયન્સ શેર કરવાનું હશે તો તમને વિનંતી છે કે હેન્ડ રેઝ કરી દેજો, તમને અનમ્યુટ કરી દેવામાં આવશે અને તમે તમારું પ્રશ્ન રજૂ કરી શકો છો. યસ પ્લીઝ. અને તમારા વિન્ડોઝ પ્લીઝ ઓપન કરજો. તમારા સુંદર ચહેરાઓનો અમને દર્શન કરવું છે. લાભ આપણે મળે. એકબીજાને યસ જોઈ લઈએ. યસ તમારા સુંદર ચહેરાનું દર્શન કરી તમારામાં વસેલા આત્માને પણ વંદન કરીએ અમે લોકો. થેન્ક યુ. થેન્ક યુ પ્લીઝ. યામિની બેન. યસ પ્લીઝ. થેન્ક યુ. હું એક યામિની બેન છે. હા. અ, એમને કરું છું અનમ્યુટ અનમ્યુટ. અનમ્યુટ યસ યસ કર્યું. યસ, યસ ઓપ્શન આપ્યું છે એમને. યસ 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 યામિની બેન. યામિની બેન બી બહુ જ સરસ ધ્યાની છે. તે પણ દુબઈમાં રહે છે. તો હું એમને આ મંચ આપું છું, આ માઇક આપું છું. પ્લીઝ યામિની બેન. જય શ્રી કૃષ્ણ જય શ્રી બધાને. કૃષ્ણ. થેન્ક યુ સો મચ સંધ્યાબેન એન્ડ ભાઈ, જે બહુ જ સરસ સાયન્સ સાથે જે સમજાવ્યું ને, આઈ થિંક એ લોજિક મને બહુ જલ્દી સમજ પડી. સો થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ મેડિટેશન વિથ સાયન્સ. ઇઝ ઓલવેઝ કનેક્ટેડ, બટ સમટાઈમ આપણને ખબર નથી હોતી. મને ખબર નથી, તો એ મેં આજે જાણ્યું. એન્ડ ઓલવેઝ મેડિટેશન કર્યા પછી તો એક ફ્રેશનેસ ફીલ થાય છે, જે તો છે જ. અને જે તમે માફી મંગાવો છો ને, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બેસ્ટ લાઈન છે, વર્ડ્સ છે આઈ કેન સે. ક્યોંકિ જાણે આપણે ઘણા બધા માણસોને તકલીફ આપતા હોઈએ છીએ, ખોટા વિચાર કરતા હોઈએ છીએ એના વારામાં, તો માફી માંગવાથી જે બર્ડન ઓછો થઈ જાય છે એન્ડ યુ ફીલ લાઇટ. આઈ થિંક વિધાઉટ મેડિટેશન પણ અગર આપણે માફી માંગી દઈએ કોઈથી બી, અગર કોઈક સાથે નોઈંગલી અનનોઈંગલી આપણે કંઈક રોંગ કર્યું હોય, તો દિલથી માફી માંગી લેવાનું અને માફ કરી દેવાનું. યસ. ધેટ તો ઇટ્સ અ સુપર મેડિટેશન છે જ. આજે સંધ્યાબેન આજે આપણે બતાવ્યું, ઇટ્સ એબ્સોલ્યુટલી ટ્રુ. એન્ડ આપણે કહીએ ને 100% કરેક્ટ, તો એ કરેક્ટ છે બિલકુલ. અને આજનો અનુભવ બહુ સરસ હતું. હવે હું રેગ્યુલર જોઈન કરીશ. યસ. બિલકુલ. આમાં એક અને ફાયદો thank you ઈ so છે much. યામિની બેન, સોરી, એક ફાયદો ઈ છે કે આપણે આ ખાલી ધ્યાન નથી, આ મંડલા મેડિટેશન ચાલે છે, એની સાથે સાથે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ ઓકે. એનું પણ ચાલે છે. તો તમે લખી છો કે પહેલા જે 1 થી 12 ટેબ્લેટ જસ્ટ ગઈકાલે પતી, અને આજે ફરીથી આ 40 દિવસના મંડલામાં 3 વાર રિપીટ થશે. તો આજે ફર્સ્ટ ટેબ્લેટથી સ્ટાર્ટ થયું છે. તો પ્લીઝ કન્ટિન્યુ રાખજો, અને આનાથી તમને નોલેજ વધતું જશે કે આપણે વગર દવાએ કેવી રીતે પોતાને આપણે ઠીક કરી શકીએ છીએ. તો દરરોજ બિલકુલ, એક બિલકુલ. અલગ અલગ તમને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ તમને ગોળી ખાવા માટે આપશો અમે. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. યસ માસ્ટર્સ, હજી કોઈને પણ કોઈ પણ ટેબ્લેટના બારામાં પૂછવું પણ હોય તો પણ તમે પૂછી શકો છો. પણ આજના ટેબ્લેટમાં અગર કોઈને બી કોઈ પણ શંકા હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. હું છે ને, મારું નામ દમયંતી છે અને હું માન્ચેસ્ટર યુકે થી જોઈન થાઉં છું. તો એમ તો મારું જે મેડિટેશન આવે છે એ ઇંગ્લિશમાં જ હોય છે, પણ તમે સરસ રીતે ગુજરાતીમાં ધીમે ધીમે સમજાવો છો, બહુ સારું લાગે છે. અને આજનું મેડિટેશન બહુ સરસ હતું. એમ થાય કે આપણે કોઈ બીજી દુનિયામાં ગયા હોય એવું લાગે. તો થેન્ક યુ. તમે કરો, કોઈ વાર હું જોઈન કરીશ,
અમારા 11:30 થી 11 વાગ્યા હોય છે સવારે. એટલે ચાલો, થેન્ક યુ. હે પછી દમયંતીબેન, રોજ જ થાવ, કોઈક વાર નહીં, રોજ જ થાવ. આ આપણા માટે જ આ મંચ છે, બધા ગુજરાતીઓ માટે જ, અને આખા વર્લ્ડ વાઇઝ ગુજરાતીઓ માટે છે. ભલે ભલે. હે હું પોતે હાલ હમણાં ઓસ્ટ્રેલિયા બેઠી છું ને મારા રાતના 10:30 થાય છે. ઓકે, રાઈટ. હા હા, બહુ સરસ. એટલે થેન્ક યુ. એટલે તમે પણ જોડાઓ અને તમારા બધા ફ્રેન્ડ્સને પણ જોડાઓ આમાં. ભલે ભલે. થેન્ક કે યુ, થેન્ક યુ. યસ માસ્ટર્સ, આગળ આવો બધાએ. તમને કેવું લાગ્યું, એટલીસ્ટ તમને શું ગમ્યું આમાંથી, તમારો એક્સપિરિયન્સ શેર કરો. કેમ કે આગળ આપણી હજી જે બીજી એક ટેબ્લેટ આવશે, સજ્જન સાંગત્ય, એટલે કે તમારા અનુભવ શેર કરવાનું, એ પણ એક ગોળી છે. તો પહેલે દિવસથી જ થોડુંક બોલતા થઈ જાય બધાએ. યસ, પ્રજ્ઞાબેન કંઈક કહેવા માંગે છે. થેન્ક યુ તો એમને એમ ના ચાલે, પણ થોડુંક વિડીયો ચાલુ કરવું પડે. મેં અનમ્યુટ કર્યું છે. યસ, અનમ્યુટનું ઓપ્શન આપ્યું. સ્વપ્નાબેન, જો તો તમે નથી અનમ્યુટ. બસ આ તું નીકળવાનું. ચાલી 10 સેકન્ડ. મારામાંથી તો નથી. સ્વપ્નાબેન, અચ્છા, કશ્યપભાઈ તમે કરી જો, કોઈ બી કરી જો. પ્રજ્ઞા વિજય લખ્યું છે ને? કરી દીધું છે ઓલરેડી, એમને કરવું પડશે ત્યાંથી. હા, ત્યાંથી અનમ્યુટ કરવું પડશે. યસ, પ્રજ્ઞાબેન તમે અનમ્યુટ થઈ જજો, તમને ઓપ્શન આપ્યું છે. કદાચ નથી ત્યાં હાજર. હા, ચાલો, બીજા કોઈને કઈ અનુભવ કે પ્રશ્ન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. યસ. આપણા જે આ કે ભાઈ છે ગોપાલ કૃષ્ણ, એ અમારા નજીક જ રહે છે. એ ઘણી વાર અમે છે ને અહીંયા મહિને અમે કરીએ. એ આવે અને કોઈ બીજું પણ આવે, કોઈ તમે બીજાને લઈ આવે. કૌશલ્યાબેનને ઓળખો છો? ના, કદાચ મેન્ચેસ્ટરમાં નહીં હશે એ. ઓકે. તો એ લોકો બધા તેલુગુ કમ્યુનિટી છે, અમારાથી થોડીક દૂર રહે છે, પણ એ લોકો એટલું કોશિશ કરે બધાને ટાઈમ ટુ ટાઈમ આવી જાય અને એટલું સમજાવવા કોશિશ કરે. તો જીકે જે ગોપાલ કૃષ્ણભાઈ છે એ અમારા નજીકના છે. આજે તમે પિરામિડ કીધું ને તો હું તરત જઈને હું લઈ આવી. તો એ પણ અમે વાપરીએ છીએ ક્યાંક જ્યારે અમે મેડિટેશન કરીએ ને ત્યારે. સો થેન્ક યુ. થેન્ક યુ ગીતાબેન. યસ, ખૂબ હવે સરસ. તમને એક બીજું રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પિરામિડ વાપરતા ના હોય ને, તો યુ કેન પુટ ઇટ ઓન ધ પોટ, વોટરના પહેલા પર મૂકી શકો છો, તો એ વોટર ચાર્જ થઈ જશે. એનીવે એવી રીતે જ રાખશો કે ફ્રૂટ્સના ઉપર રાખશો, વેજીટેબલ્સના ઉપર રાખશો, તો